તો હર હર મહાદેવ મિત્રો, આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો. અને જોઈ શકો છો મિત્રો, એક મસ્ત મિત્રો લાવી દીધી છે ખાવા માટે. મિત્રો લઈ લીધું છે તો તે જોઈ શકો છો મિત્રો, બપોરે કેટલા બેઠા છે એ જ છે મિત્રો. અને જો ગલ બી પડેલા છે મિત્રો. અને તમને કાપીને બતાવો મિત્રો, ત્યાં સુધી બનાવ્યા મિત્રો, ત્યાં તો જો કેટલું પાકું થયું છે. એ તમે એના સુધી બનાવી છે મિત્રો. અને બપોરે મિત્રો તમારે શું કહેવાય છે કોમેન્ટ કરજો મિત્રો. ચાલો તમને લઈ જાઓ ખાલી અને અને કાપીને પસંદ મળે મિત્રો. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો હવે જઈને ધોઈ નાખશું. કમ્પ્લીટ કેટલું પાક્યું છે તમે જુઓ. ખેતર તો ફાઇનલી મિત્રો બપોરે લઈને આપણે ઘરમાં આવી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો. અને બપોરે વાળી મિત્રો હવે કાપવાનું છે મિત્રો. અને હાલ દહીં કાપી નાખશું મિત્રો. અને કેવો ટેસ્ટ થાય છે એ બી તમને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. કારણ કે મને તો ટેસ્ટ બપોરે સારું આવે છે મિત્રો. તમને ભાવતું હોય તો મિત્રો કોમેન્ટ કરજો મિત્રો. અને આપણું ખેતરમાં જ મળે મિત્રો. કારણ કે ખેતરમાં વધારે હોય, બધી સિટીમાં ઓછું હોય મિત્રો. તો તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો કન્ટિન્યુ. અને એ કાપીને તમને મળે શરૂ રાખો બોલો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, પાકી ગયું છે ફૂલ બપોયું. અને તમને ટેસ્ટી કરાવી દઈએ. એક મિનિટ યાર, કેમ કે કેમેરો ફાવતું નહીં તો તમે ટેસ્ટ કરાવી દઈએ મિત્રો. ખાસ તો ફાવતું નહીં મિત્રો, પણ જેવો બ્લોગ બને એવો ખરો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો બ્લોગમાં. હવે ટેસ્ટ કરવા માટે મિત્રો કાપવું જોઈએ. તો જો શકો છો ફાઇનલી મિત્રો કાપી નાખી. આપણે ટેસ્ટ કરી દઈએ કેવું લાગે. એકદમ બેઠું છે મિત્રો. અને તો આપણી ચેનલ પર આવ્યા નવા તો આપણી ચેનલ લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો. કમ્પ્લીટ બેઠું એકદમ મસ્ત છે મિત્રો, વોળ જેવું છે. તો ચલો બીજા નેક્સ્ટ બ્લોગમાં મળશું મિત્રો. ત્યાં સુધી વંદે માતરમ, બાય બાય. આપણો બ્લોગ કેવો ગમે એ કોમેન્ટ કરજો મિત્રો. અને કોણ જાણે છે એ કોમેન્ટ કરીને જણાવજો. વંદે માતરમ, બાય બાય, ઠીક છે.